મિનિટમાં ઠંડુ પડી જાય છે. આપણે વાઇબ્રેટર મોટર જે છે ને એમાં જો બેયનું કનેક્શન આપી દીધું. રેડી? હવે જો આ બેટરી છે એ વધારે પાવરની 9 વોલ્ટની છે, એ આમાં ન હાલે. આપણે નાની બેટરી રાખવાની છે. બેટરી છે રેડી. આ આપણે એના છેડા કાઢ્યા હતા. આમાં ઉપર ને નીચે પ્લસ માઇનસ હોય, એક આપણે ઉપર જોડી દઈએ. અવાજ આવ્યો? હાવ મોટું બંધ રાખો, હાવ મોટું બંધ રાખો તો અવાજ સંભળાય ભાઈ. વાઇબ્રેટ થાય છે. મોબાઈલ વાઇબ્રેટ હોય ત્યારે કેવો અવાજ આવે છે? આ 4 પગ આપણે ચોંટાડી દીધા ફેવિક્વિકથી. જરીક વાર જામવા દઈએ, પછી બતાવું કેવી રીતે ચોંટાડ્યા. આવી રીતે એનો ખાલી આ વાળીને આકાર આપી દેવાનો છે અલગ અલગ. જે સુકાઈ જાય ને કરી દેશો. એક પગ થઈ ગયો, એક આ બાજુનો પગ થઈ ગયો. એક આ બાજુ થઈ ગયો. દેખાય બધે ને? તો હજી જરૂરી લાગે તો પાછું ફેવિક્વિક મારી દેવું. લાગે કરોડિયા જેવું? આમ કરું એટલે બંધ કરી દેવાનું. એડિટિંગમાં આમ આવી જાય. ચાલો બરોબર વચ્ચે આપણે વાઇબ્રેટર મોટર લગાડી દીધી ઉપર. રેડી? અને એક છે એ નીચે તરફ આવી છે તો જ વાઇબ્રેટ થાય ને, કારણ કે એક પ્લસ ને એક માઇનસ ઉપર નીચે હોય ને. એટલે એક છેડો છે એને આપણે અહીંયા ઉપર રેડ કરી દઈએ અને એકને નીચેની સાઈડ રેડ કરી દઈએ. રેડ કરી દઈએ તો સતત ચાલુ રહે, એટલે આપણે તો વચ્ચે ઉખેડવાનું થાય એવું થાય ને. એટલે જોઈએ છીએ શરૂઆતમાં શું કરવું, પેલા રેડ કરીને ચેક કરી લઈએ, થોડી વાર દોડાવીએ. રેડી? કરી સ્ટોપ. ચાલો આપણે નીચેની સાઈડ રેડ કરી દીધું છે.
ઉખડી જાય છે. સ્ટોપ. કરોળીઓ બની ગયા ને માખી નામ કા હાચી ખાચો કરોડી આવ્યો જોયું ને બસ શાંતિ રાખો ઘડી થાય ને વાઇબ્રેટ ધ્રુજારી આવે થાય છે ને વાઇબ્રેટ થાય ને વાઇબ્રેટ થાય છે ને હેલો તો આને સાદામાં સાદો રોબોટ ઇન્સેક્ટ રોબોટ જીવજંતુ વાળો ટૂંકમાં આમાં હવે અલગ અલગ તમે પાંખ બનાવી અને ચોંટાડી દો તો પતંગિયું બની જાય પછી કોકરોચ બનાવો હોય તો કોકરોચનો આકાર માથે પુઠ્ઠું ચોંટાડી દો આની માથે કાગળ કાપીને કલર કરીને એટલે અલગ અલગ જીવજંતુ બની જાય.